હવે એ પતંગ એટલો બધો ઊંચો ગયો કે સીધો સ્વર્ગલોકમાં ગયો. અને એ વખતે જયંતની જે રાણી પટરાણી હતી ને એને ખ્યાલ આવ્યો મૃત્યુલોકનો કોઈ માણસ પતંગ ઉડાડે એ અહીંયા આવે નહીં, માટે આ પતંગ ઉડાડનારો માણસ ન હોય. એને શું જોયું? પતંગ જોયું. અને જયંતે શું જોયું? સીતાને રામને બેયને. તો આના મગજમાં ન બેઠું તે નો જ બેઠું. અને પેલીને પતંગ જોઈને મગજમાં બેસી ગયું એટલે પતંગ પકડી લીધો. ઠાકોરજી અહીંથી ખેંચે, પતંગ પાછો આવે નહીં. એટલે ભગવાન હનુમાનજીને કહે છે કે તમે નીતિ પ્રવીણ છો ને, મારા બધા મોટા મોટા કામ તમારે જ કરવાના. તો આ એક કામથી શરૂઆત કરું છું. તો કે આકાશમાં જઈને તપાસ કરો, વાયુના દીકરા છો, મારો પતંગ કોને પકડ્યો છે. એટલે હનુમાનજી મહારાજ આકાશ માર્ગે, આ તુલસી કૃત રામાયણમાં લખેલો પ્રસંગ છે. પણ આપણે બધા મોટા મોટા પ્રસંગો વક્તાઓ કેવા ઝીણા ઝીણા, કોણ કે મારે જેવા હોય એ ચોળીને ચીકણું કરે. હનુમાનજી મહારાજ ગયા તો ઇન્દ્રની પુત્ર વધુએ આ પતંગ પકડેલો. એટલે હનુમાનજી મહારાજે કીધું કે દશરથના પુત્ર મર્યાદા પુરુષોત્તમ રામનો, જેને ભગવાન કહેવાય છે ને, એનો આ પતંગ છે, માટે છોડી દે. ત્યારે આ ઇન્દ્રની પુત્ર વધુ કહે છે જેવા તેવા માણાની પતંગ હું ક્યારે પકડતી, પણ મેં બહુ જોઈને બહુ વિચારીને આ પતંગ પકડ્યો છે, એટલે પતંગ તો હું મૂકવાની નથી. ત્યારે હનુમાનજી મહારાજ આપણે જેવા ધક્કો ખાય પાછા કે ના પાડે છે, પણ હનુમાનજી બુદ્ધિશાળી તો હતા જ. એટલે હનુમાનજી મહારાજ કહેતા તારી જે ઈચ્છા હોય બોલ, પણ પરમાત્માનો પતંગ તું છોડી દે, કારણ કે મારી જિંદગીમાં પહેલું રામનું કામ કરવા હોય એ ખ્યાલ જવા તો નહીં દઉં. એટલે આણે એવું કીધું કે જે પતંગ ઉડાડે છે એના મને એક વખત દર્શન કરાવો, એટલે પતંગ છોડી દો, એને આવી લઈ આવો. હનુમાનજી મહારાજને એમ થયું કે આ કામ કાંઈ પોસિબલ છે નહીં. એટલે હનુમાનજી આવ્યા પાછા. ઓલી તો પતંગ પકડીને જ ઉભી, ઠાકોરજી દોરી ઝાલીને ઊભા છે. આવીને બધી વાત કરી કે મહારાજ ઇન્દ્રની પુત્ર વધુએ આ પતંગ પકડો. ભગવાન મરક મરક હસ્યા કે એક ડાય ને એક ગાંડો બે ભેગા થયા છે, એક મને નડવાનો છે અને એકે મહિમાથી પતંગ પકડી લીધો છે. એટલે ભગવાન કહે છે કે મારુતિ તમે એને એવું કહેજો કે અત્યારે તો તમને દર્શન નહીં થાય, પણ અમે જ્યારે વન વિચરણમાં ચિત્રકૂટમાં આવીશું ને ત્યારે તમને દર્શન અમારા થશે, માટે અત્યારે પતંગ મૂકી દો, એને વચન આપજો. એટલે હનુમાનજી આવીને વચન આપ્યું કે ચિત્રકૂટમાં તને પરમાત્માના દર્શન ચોક્કસથી થશે. એટલે એણે પતંગ એ વખતે છોડી દીધેલો. અને પછી તો ભગવાન ચિત્રકૂટ આવ્યા, સીતાજીના શૃંગાર કર્યા. એ વખતે જયંત ત્યાંથી નીકળ્યો. એટલે પછી કેવું કે આ એની પટરાણી બહુ બુદ્ધિશાળી હતી, એટલે એ કાયમ ભગવાન રામની વાતો જયંતની કરતી કે મર્યાદા પુરુષોત્તમ ભૂનો બહાર ઉતારવા માટે પ્રગટ થયા એ ભગવાન છે, સ્વર્ગલોક તો એની આગળ કાંઈ નથી, એ દિવ્ય એની લીલાઓ હોય, આવું બધું કહેતી હશે. અને એણે બરોબર રામજીને સીતાને શણગાર કરતા જોયા. એટલે આને એમ થયું કે આ તો માણસ જેવું જ કામ કરે, આમાં પેલી કેદુની ગુણ ગાય છે કે આ ભગવાન, આમાં મને કાંઈ ભગવાન પણ લાગતું. આ તો એની સ્ત્રીને આધીન છે, એને શણગાર નીચણિયા ભેર થઈને કરે છે. એટલે આને એમ થયું કે જો તો ખરો ભગવાન છે કે નહીં, ક્યાં હાથ નખાય એ માણસને ખબર પડતી નથી. એટલે સીતાજીનો ચરણ આમ લાંબો હતો ને ભગવાન તો આમ અવળું ફરીને શૃંગાર કરતા હોય, એટલે એણે કાગડાનું રૂપ લઈને સીતાજીના ચરણમાં ચાંચ મારી, લોહીની ધારથી. આપણી જેવા પગ નહોતા એના. સીતાજીના ચરણારવિંદ અતિશય કોમળમાં કોમળ વસ્તુ હોય તો એ સીતાજીના ચરણારવિંદ હતા ને. રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાન રામના ચરણ જ્યારે સીતાજી દાબે અને સીતાજીનો આવે, એના ચરણ એટલા કોમળ હોય, સીતાના હાથ કેવા કોમળ હશે. તો ભગવાનના ચરણને સીતાનો આમ હાથ અડે ને તો ભગવાનના ચરણમાં કરચલીઓ પડી જાય. પરમાત્માના ચરણ કેવા કોમળ હશે, ચરણ એવા કોમળ, કોમલ ચિત્ત હતી, દીન દયાલા સ્વભાવ પણ એટલો બધો ભગવાનનો કોમળ. એટલે લોહીની ધારા થઈ, પણ ભગવાન શૃંગાર જિંદગીમાં પહેલી વાર કરતા હતા, એટલે સીતાજી કાંઈ બોલ્યા નહીં. અને પરમાત્માની નજર ગઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે તું કોની જિંદગીમાં હાથ નાખે છે તો વિચાર કર. એટલે ભગવાન ગર્ભનું આસન ત્યાં હશે, એમાંથી આટલી દાબડાની સળી ખેંચી અને સીધી ધનુષ ઉપર ચડાવી અને આને બાણ માર્યું. એટલે જયંત કાગડાના રૂપમાં આગળ, અને રામનું બાણ, અને રામના બાણ જેને વાગે એને મૂકે નહીં. ત્રિલોકની અંદર કૈલાસમાં ગયા, ભોળાનાથે આવકારો આપ્યો, પાછળ રામનું બાણ જોઈને કાઢી જ મૂક્યું.
સ્વર્ગલોકની અંદર એના પોતાના પિતા એણે કીધું તું દીકરો હો વખત સાચો, પણ રામનો અપરાધ કરીને આવ્યો મારા સ્વર્ગલોકમાં નહીં. આ બધું જ્યારે થયું ને ત્યારે આ બધી દોડાદોડ ચાલે એ વખતે ઇન્દ્રના પુત્ર વધુએ આવી અને ભગવાનના ત્યાં દર્શન એ સ્ફટિક શિલા ઉપર કરેલા અને ભગવાને એને જે વચન આપેલું એ અહીંયા પૂરું કરેલું. અને છેવટે જઈને થાકી ગયો અને પાછો વળ્યો, નારદજી સામે મળ્યા. નારદજી કે જેનો અપરાધ કર્યો ને એની આગળ માફી માંગે. આપણે શું કરીએ? અપરાધ મા બાપનો કરીએ, અપરાધ ગુરુનો કરીએ, અપરાધ આડોશી પાડોશીનો કરીએ, અપરાધ કોઈ આપણા કુટુંબીજનોનો કરીએ, પછી માફી ક્યાં માંગીએ? અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. તો હંમેશા નિયમ એવો હોય કે તમારી ભૂલ થઈ, તમે જેનો અપરાધ કરો એની પાસે માફી માગો તો જ એ પાપનું પ્રાયશ્ચિત થાય. તો આવી રીતે નારદજીએ શીખવાડ્યું કે રામ પાસે જઈને, કારણ કે રામના બાણને આ દુનિયામાં કોઈ પાછા ન વાળી શકે. ભગવાનને શરણે આવ્યો કે મેં તમને ઓળખ્યા નહીં. ભગવાન કે મારું ક્ષત્રિયનું બાણ એક વખત છૂટે એ પાછું વળે નહીં. એટલે એક આંખ એની ભગવાને ફોડી નાખી. જો આ દુનિયાને તમે બે નજરથી જોવો એનો વાંધો નહીં, ભગવાનને હંમેશા એક દ્રષ્ટિથી, કારણ કે મુક્તાનંદ કે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા. સંસારી આપણી દ્રષ્ટિ જુદી હોય, આપણે ભગવાનને આપણા ભેળવી દઈએ કાં તો આપણી જેવા છે, પણ એની રીત બિલકુલ જુદી હોય. તો એની એક દ્રષ્ટિ અને એક ચક્ષુ બનાવ્યો, એક આંખ એની ફોડી નાખી. આજ પણ તમામ કાગડાઓને તમે નિરખીને જુઓ તેને એક જ દ્રષ્ટિ હોય, દેખાય તમને બે આંખ, પણ એને એક જ આંખે અપરાધ એક કર્યો, હજી આંખી નાથ ભોગવે છે. એટલે આ સ્ફટિક શિલા એના ઉપર બહુ રામાયણની અદ્ભુત. અને આપણે જાણીએ છીએ કે ભગવાને ક્રોધ કરીને બાણ માર્યું તો એક પગ આમ ઊંચો રાખ્યો ને એક ઢીચણ દબાવ્યો હોય, ઢીચણ વાળીને બેઠા બેઠા જ બાણ માર્યું હોય, તો એની નિશાનીઓ પણ આજે આપણને દેખાય છે. અને જ્યારે સાધના કરતા હોય, બેઠા હોય, ત્યારે ભગવાન ને સીતાજી એ શિલા ઉપર હોય, લક્ષ્મણજી તો જતી હતા, બાજુમાં લક્ષ્મણ શિલા પણ હતી. તો એના પણ આપણે, કારણ કે આ શિલાઓ છે કોઈ બનાવેથી ન બને, આ બધી ઓરિજિનલ એ વખતની હોય, તો એ આપણે સ્ફટિક શિલાના દર્શન પણ કર્યા. ત્યાર પછી તમને ઊંઘ આવે પણ હું કઈ મૂકવું જ નથી. ક્યાં ગયા હતા? અંશિયા તો આવી ગઈ. હનુમાન ધારા આપણે બપોર પછી આ પ્રદર્શન આ તો બધી સામાન્ય પછીની બનાવેલી વસ્તુઓ છે. તો હનુમાન ધારા આપણે ગયેલા. હનુમાનજી મહારાજ લંકાનું દહન કરીને આવ્યા તો આપણે જાણીએ એના પૂંછને આગ મૂકી હતી, તો હનુમાનજી મહારાજને આખા શરીરે બળતરા બહુ થતી. તો એ વખતે પરમાત્માએ પર્વતની અંદર બાણ મારી અને એમાંથી ગંગાજીને પ્રગટ કરેલા અને કીધું હનુમાનજી મહારાજને કે આ ધારાને તમારા શરીર ઉપર ઝીલો એટલે તમને એકદમ ઠંડક તમને થઈ ગઈ હતી ને, તો પછી એને તો થયો જ હોય. એટલે એ ધારા એવું કહેવાય છે કે 21 લાખ વર્ષથી પહેલા બહુ મોટી હતી, પછી જેમ જેમ સમય જાય એમ એમ ઓછી હનુમાનજી મહારાજના ખભા ઉપર એ ધારા પડેલી મૂર્તિ તો ત્યાર પછી સ્થાપેલી હોય. અને પાણી પણ આપણે જોઈએ તો હકીકતમાં ટાઢું થાય એવું હતું. તો એ હનુમાન ધારા એ કુંડની અંદર બધું પાણી એમાં આવે છે, ધીમું ધીમું એ બધું ભેગું થાય છે. તો એના દર્શન પણ આપણે કર્યા, ત્યાં આપણે સ્નાન પણ કર્યું. બે ધારાઓ કહેવાય છે, એમાં ઉપરની ધારા છે એ બહુ વર્ષો જૂની છે. આ બીજી ધારાનો તો એવો કોઈ બધા એવું કહે છે બે ધારાઓ એ જ છે, જે હશે તે. તો એ હનુમાન ધારા ચડવી થોડીક આપણને અઘરી પડી. ત્યાર પછી ક્યાં ગયા? રામઘાટ. પરમાત્મા જ્યાં સ્નાન કરતા તો એ રામઘાટ. અને એ આપણે ઘાટ ઉપર મંદિરોના દર્શન બહુ નહોતા કર્યા, પણ બે ઘાટ ઉપર મંદિરો છે, આપણે નૌકા વિહાર કરીએ ને તો બધા દર્શન થાય. આપણને એમ થયું કે આખો દી આપણે બહુ સારા દર્શન કર્યા, પણ 2 દિવસ હોય તો જ પૂરા દર્શન થાય. છતાં તમે ભાગ્યશાળી છો કે આપણે આખો દિવસ દર્શન કર્યા. અમારી યાત્રામાં એક જ ટક દર્શન, એકાદી વસ્તુ એકાદ બે તો રહી જ જાય, અને આટલો બધો ટાઈમ પણ આપણે ન લઈ શકતા હોઈએ. તો ત્યાં કિનારે ભગવાન રામની પર્ણકુટી હતી કે જ્યાં એ વર્ષો સુધી નિવાસ કરીને રહેલા, ભરતજી મળવા માટે આવેલા. સામે કિનારે તુલસીદાસજી મહારાજનું સ્થાન છે, તમે સાંભળ્યું હશે.
કે તુલસીદાસ ચંદન ઘીસે તિલક દિયે રઘુવીર, તો એ જગ્યા પણ સામે કિનારે હતી. પણ ત્યાં આપણે જ્યાં તુલસીદાસજી મહારાજનો આશ્રમ હતો, પરમાત્માને એમને સાક્ષાત્કાર થયેલો, પછી એમણે રામાયણની રચના કરેલી. તો એ સ્થાનના આપણે દર્શન કર્યા. રામઘાટ ઉપર સ્નાન, ચિત્રકૂટમાં તો નાવાના ભૂકા કાઢી નાખ્યા. અને તમારી હિંમતને દાદ દેવી પડે. છેલ્લે જાનકી કુંડમાં તો મેં જ નક્કી કર્યું હતું કે હવે નથી નાવું. અમે નાહીએ એટલે તમે બધા નાવ, અને એમને આખો દિવસ કપડા ભીના. પણ અમારા પહેલા તો તમે સાહસ કરી નાખ્યું, પછી તમે નાવ અમે નો નાહીએ, તમે કેવા લાગીએ, એટલે અમે તમારી પાછળ નાહ્યા. પણ જે જળ હતું એ બધું જ મંદાકિનીનું જળ હતું. અલગ અલગ જગ્યાએ સ્નાન કરતા હોય, એના અલગ અલગ સીતાજી કાયમ સ્નાન કરે, તો એને જાનકી કુંડ તરીકે જગ્યાને ઓળખવામાં આવતી હોય. તો એના પણ આપણે સરસ રીતે દર્શન, સ્નાન બધું કર્યું. અને આખી કામતગીરી જે પર્વતમાળા છે, તમે વાત સાંભળી છે ને કે ભગવાને ગિરિરાજ ગોવર્ધનની અંદર પ્રવેશ કરી અને મુખારવિંદ બહાર કાઢેલું, જેને આપણે ગોવર્ધનનાથ કહીએ છીએ, પછી ઠાકોરજી એમની પૂજા કરેલી વગેરે વગેરે. તો આ કામતગીરી પર્વતમાળામાં પરમાત્મા આટલા વર્ષ રોકાયા, તો એ વખતે મૂર્તિમાન કામતગીરી પરમાત્માના દર્શન માટે આવેલા, જેના મુખારવિંદના આપણે દર્શન કર્યા. તમને આમ ઓરિજિનલ પર્વતમાંથી કોતરેલું હોય એવું જ મુખારવિંદ દેખાય. તો પરમાત્માએ કામતનાથજીની પૂજા કેમ ગોવર્ધનનાથની કરે, એવી રીતે ભગવાન રઘુનાથજી એમની પૂજા કરેલી. એટલે બહુ જૂનું પુરાણો એ મંદિર છે. 4 દરવાજા છે, ક્યાંક આખી મૂર્તિ હોય, ક્યાંક પણ આ મુખ્ય મંદિર છે જ્યાં ભગવાનનું એટલું કામતનાથજીનું મુખારવિંદ, જેના આપણે દર્શન કર્યા. ત્યાર પછી જાનકી કુંડ તો આવી ગયું, પછી ઘર, બરાબર. એટલે આટલા દર્શન આપણે ચિત્રકૂટની અંદર કર્યા. બીજા પણ ભરતકૂપ છે 25 કિલોમીટર, જ્યાં ભરતજી બધી રાજ્યાભિષેકની સામગ્રી લઈ રાજ પાછું સોંપવા માટે આવેલા. ભગવાને ના પાડેલી કે પિતાને વચનવાલા હતા, પોતાના પ્રાણવાલા નહોતા, માટે તારે આજ્ઞા પાળવી જોઈએ, મને આજ્ઞા પાળવા દેવી જોઈએ. અને એ પણ કદાચ તમને ખબર હશે, આટલા બધા ઇતિહાસો રચે એની પાછળ કંઈક ઘટનાઓ તો હોય જ. દશરથ મહારાજાના વૃદ્ધાવસ્થામાં કૈકેયીની સાથે લગ્ન થયેલા, અને એ વખતે કૈકેયી બિલકુલ યુવાન હતા. અને કૈકેયી મહારાજાએ જ્યારે એને પરણાવ્યા, દશરથજીને બીજા રાણીઓ તો હતા જ, પણ છતાંય આને જ્યારે પરણાવ્યા ત્યારે એવું કીધેલું કે તમારા રાજ્યનો એવો નિયમ હોય કે મોટા રાણીનો જે પાટવી કુંવર હોય ને એને જ રાજ મળે, પણ મારી દીકરી હું તો જ આપું કે મારા ભાણેજને રાજ મળે તો જ હું દીકરી પરણાવું. ને એ વખતે દશરથ મહારાજા કૈકેયીનું રૂપ જોઈ અને મોહિત હશે, એટલે એણે હા પાડેલ. એવા બધું પછી કરવું પડે કે ન કરવું પડે? ઘણા કે રામને નહીં ખબર હોય, સીતાને નહીં, બધાને બધી ખબર જ હોય, પણ જે રીતે જે થતું હોય એને જ ભગવાન કહેવાય. ખબર હોય ને ઠેકડા મારવા માંડે એને ભગવાન કહેવાય નહીં. એટલે ભરતને ગાદી આપ્યા વગર કોઈ રસ્તો નહોતો. જે ભગવાનને ખબર જ હતી એટલે વનમાં જવું જ પડે એવું, ને ઘણા વનમાં જઈને કામ પણ કરવાના હતા. તો એટલા માટે પરમાત્માએ આ વન સ્વીકારેલું અને ભરતજીને રાજગાદી મળેલી. ભરતજીને જોતી નહોતી એટલે બધું લઈ, રસાલો લઈને આ ચિત્રકૂટમાં આવ્યા. ભરતજી ઘણા દિવસ રોકાયા. ચિત્રકૂટની પરિક્રમા એમણે કરેલી છે, અને એટલે આપણે નીકળ્યા. પરિક્રમા માર્ગ હતો તે આપણે 5 કિલોમીટર આખો રાઉન્ડ મારીએ ત્યારે એની પ્રદક્ષિણા થાય. તો એ જગ્યાએ રાજ્યાભિષેકની સામગ્રી જનક મહારાજા બધાએ આવેલા, બધા ગુરુઓ, ત્રણેય માતાઓને એમાં સર્વાનુમતે એવો ઠરાવ થયો કે 14 વર્ષ ગાદી ભરત સંભાળશે અને ભગવાન વનમાં જ રહેશે. તો રાજ્યાભિષેકની સામગ્રી કંઈ પાછી તો લઈ જવાય નહીં. એટલે ત્યાં બાજુમાં એક મોટો કૂવો હતો, એ કૂવામાં બધી સામગ્રી પધરાવી. એને ભરતકૂપ કહેવાય. 68 તીર્થમાં સ્નાન કર્યાનું ફળ આ ભરતકૂપમાં સ્નાન કરે તો, કારણ કે બધી વસ્તુ એમાં, 4 સમુદ્ર બધું એમાં પધરાવેલું જળ. તો એ ભરતકૂપ છે, પણ દૂર હતો એટલે આપણે દર્શન કરવા ગયા નથી. તો આવી ભગવાનની રમણ રહેતી. 12 વર્ષ સુધી પરમાત્મા જ્યાં વિચર્યા, અને બહુ મોટા મોટા ઋષિમુનિઓ, સતીઓ એની પવિત્ર તપસ્થલી એ ચિત્રકૂટની ધરતી. રામાયણમાં તો આપણે ચિત્રકૂટનું નામ અવારનવાર સાંભળ્યું હોય, પણ નજરે દર્શન કરીએ ત્યારે એમ થાય કે અત્યારે આવી એની ગરિમાની શોભા છે, તો 21 લાખ વર્ષ પહેલા તો એ કેવી સુહામણી આ ધરતી હશે, શાંતિ થાય એવી. તો એ ચિત્રકૂટની ધરતીના આપણે દર્શન કર્યા. પછી ક્યાં આવ્યા? અહીંયા
ઉજ્જૈન. તો આપણે જાણીએ છીએ 12 જ્યોતિર્લિંગમાં આવેલું એક જ્યોતિર્લિંગ છે મહાકાલ, જેનું નામ દિગંતની અંદર ગાજે છે. તો કાળ એવા જેને પ્રલયનું કામ સોંપેલું છે એવા ભગવાન શિવજી એનું સ્વરૂપ અહીંયા મહાકાલ સ્વરૂપે બિરાજે છે, એટલે ઉજ્જૈનના રાજા મહાકાલ કહેવામાં આવે. 7 પુરી કહેવાય, એમાં અવંતિકા નામની પુરી એટલે આ ઉજ્જૈન નગરી. વિક્રમાદિત્યના નામથી પણ તમે એને સારી રીતે ઓળખો. આપણે રિટર્ન થયા ત્યારે વચ્ચે વિક્રમાદિત્યની બહુ મોટી મૂર્તિ આપણે મંદિરમાં જોઈ હતી. તો એની આ ઉજ્જૈન નગરી છે. 12 મહિને કુંભ મેળો 12 વર્ષે અહીંયા લાગે છે રામઘાટ ઉપર, જ્યાં આપણે રામઘાટ ઉપર સ્નાન પણ કર્યું. અને બીજું મુખ્ય એ કે વન વિચરણ કરતા કરતા મહારાજ આવેલા અને ક્ષિપ્રા ગંગામાં એમણે સ્નાન કર્યું છે. આપણે પહેલા સાંદીપની ગુરુના આશ્રમે ગયેલા, ભગવાન બલરામજીની સાથે વિદ્યા અભ્યાસ કરવા માટે કંસને માર્યા પછી અહીંયા 64 દિવસ રોકાયેલા. અને એમાં કેટલી કળા શીખ્યા? 64. તમે દર્શન કર્યા હતા કે બે ગયા? કર્યા હતા. એક એક કળા શીખતા આપણે જિંદગી વહી જાય. ઠાકોરજી રોજ એક એક શીખી ગયા. એ વખતે પરમાત્માને પોરબંદરના વિપ્ર શ્રીદામાની સાથે મિત્રતા થયેલી અને ત્રણેય ત્યાં વિદ્યા ભણેલા. એ જ આ ઉજ્જૈનના જંગલોમાં ઠાકોરજી લાકડા કાપવા માટે ગયેલા. ચણાનો પ્રસંગ પણ તમને બધાને યાદ જ છે. અને ચણા સુદામાં શું કામ ખાઈ ગયા એ પણ તમને કદાચ ખબર હશે કે નથી ખબર? ખબર છે? કારણ કે આપણે એવું માનતા હોઈએ કે ભગવાનના ભાગના સુદામાં ચણા ખાઈ ગયા એટલે એ ગરીબ બન્યા. પણ એવું કહેવાય છે કે આ ઉજ્જૈનની અંદર મહાકાલનું જે મંદિર છે ત્યાં તમને ખ્યાલ હોય એટલે કપડાઓ પાથરી અને ઘણા બધા ભિક્ષુકો બેઠા હોય. તો લોકો અત્યારે રૂપિયા હોય તે પહેલાં તો રૂપિયા નહોતા એટલે કંઈક ખાવાનું, ઘઉંની મુઠ્ઠી, બાજરીની મુઠ્ઠી, આવું કદાચ કંઈક દેતા હશે. તો એ વખતે એક ગરીબ ઋષિમાં બહુ મોટી ઉંમર થઈ ગયેલી, માંડ માંડ હલાઈ ચલાય એવી સ્થિતિ અને આજીવિકા તો બીજી કંઈ હતી નહીં, એટલે ત્યાં કાયમ માટે બેસતા. કોઈક કંઈક આપે તો એ જમતા. તે દિવસે સદાવ્રત હોય ન હોય કંઈ ખબર નથી. તો એમાં એવું બનેલું કે પોતે બેઠેલા અને એ વખતે એને કોઈ યાત્રિક આવ્યા તો કીધેલું કે મને ભૂખ લાગી છે. તો યાત્રિકો એ વખતે કંઈ ભીનો નાસ્તો હતો નહીં, એટલે કોક ચણા લઈ આવેલો. એટલે કોકે 2 મુઠ્ઠી ડોશીમાને ચણા આપ્યા. એટલે ડોશીમાં બહુ ખુશ થઈ ગયા કે સાંજે ઘરે જઈને ખાઈશ. એટલે એની પોટલી વાળી દીધી એના જ મેલા ગયેલા કપડામાં, અને એ પોટલી વાળી અને પોતાની ઝૂંપડી જ્યાં હશે ત્યાં સાંજે તો ઘરે જાય, બધું હકેલીને ગેટ બંધ થાય એટલે તો ત્યાં જઈ અને માડી સૂતા. થાકી ગયેલા. પછી મનમાં એમ થયું ચણા આવ્યા છે, કાલ તો ત્યાં જઈને કાંઈ બેસવાની જરૂર નથી, સવારે ખાઈશ, અત્યારે નથી ખાવા. લોભી હશે એટલે પાણી પીને પોટલીને એક બાજુ મૂકીને સૂઈ ગયા. હવે રાત્રે ચોર આવ્યા તો પોટલી લઈ ગયા. કાંઈ નહીં મળ્યું હોય તો જે મળ્યું હોય એ જૂનો જમાનો, આ પોટલી ચોર લોકો લઈ ગયા. હવે લઈને ભાગતા ભાગતા બહાર જઈને આમ જોયું તો માલપા ચણ્યા લાગ્યા. પહેલા એને એમ કે કાંઈક ડોશીઓ હંગરતા હોય તો હશે કંઈક, ત્યારે જોવાનો સમય કઈ અંદરે રહ્યો ન હોય. એટલે આવી રીતે કરતા કરતા એને દૂર જઈને ત્યાં તો જોવાય નહીં, દૂર જઈને જોયું તો લાગ્યું કે આમાં તો કંઈક ચણા જેવું છે, આને લઈ જઈને શું કરે. એટલે ચોરોને ક્રોધ ચડ્યો, એને સીધો ઘા કર્યો અને એ પોટલી સાંદીપની ગુરુના આશ્રમમાં જઈને પડી. ત્યાંથી નીકળ્યા હશે એટલે ફેંકી, તો ઝૂંપડીના એક ખૂણામાં જઈને એ પોટલી પડી. કઈ સાંદીપની ગુરુ ગોરણી કે ચણા શેકીને લઈ આવ્યા નહોતા, જંગલમાં ચણા હોય નહીં. ખ્યાલ આવે છે? તો એવી રીતે એ પોટલી ત્યાં પડી. સવારમાં એ ડોશીમાં જાગ્યા, જાગીને જોયું તો ખ્યાલ આવ્યો કે મારા ચણા ક્યાં ગયા. અને ડોશીમાના હૃદયમાંથી એવી હાય નીકળી કે જે મારા ચણા લઈ ગયો હશે અને આ ચણાને જે ખાશે એને આખી જિંદગી અન્ન દાંતને વેર રહેશે. જાઓ મારો શાપ છે, જે લઈ ગયું હોય તે. તો આ વસ્તુ બની. સુદામા ભલે જે હોય તે પણ બહુ પવિત્ર બ્રાહ્મણ, પરમાત્માના પરમ ભક્ત હતા, એને આ વાતની ખબર હતી. હવે ત્યારે એ ભણતા જ હોય, એ જ વખતે આ વસ્તુ બધી બનેલી હોય. એટલે સવારમાં ગુરુ માતાએ જોયું તો પોટલી ખોલી તો ચણા નીકળ્યા. ખ્યાલ આવ્યો કે ગુરુ બહારગામ ગયા છે, કાષ્ટકોટી ગયા છે,
વિદ્યાર્થીઓને ત્રણેયને મારે મોકલવા છે, જમવા દેવાનું કાંઈ છે નહીં, એટલે પોટલી લઈને આને પકડાવી સુદામાને કે જાઓ ત્યાં ત્રણેય ભૂખ લાગે ત્યારે જમજો. એટલે સુદામા લઈને નીકળ્યા. સુદામાએ વિચાર કર્યો કે મિત્ર સાચો એને જ કહેવાય પોતાના મિત્રનો હિત કરે. ત્રણેયને દઉં અને ત્રણેયને ડોશીમાનો શાપ ને ગરીબી ભોગવવી પડે બરોબર નહીં. કરોડોના કલ્યાણ માટે ભગવાન જો આ ભૂમંડળ ઉપર આવ્યા હોય તો શાપ જ છે, એને સ્વીકારવો જ પડે. માટે મારે એને એક પણ દાણો દેવો નથી. આવું એને મનોમન સાચો મિત્ર તો જ હું કહેવાઉં. આખી જિંદગી ભલે મારે અન્ન દાંતને વેર થાય પણ મારા મિત્રને તો હું દુઃખી થવા નહીં જ દઉં. આવું વિચારીને સુદામા ખાઈ ગયા હતા. ખ્યાલ આવ્યો? પછી એવું કહેતા હોઈએ કે ભૂખ્યા હતા ને ભગવાનના ભાગનો હોય જે હોય તે, પણ સુદામાનો કોઈ બદ ઈરાદો નહોતો. અને આ રીતે પરમાત્માએ કીધું પણ ખરું, એના ભાગનું ખાતા ભગવાનની ફરજમાં આવે. અવાજ થતો પરમાત્માએ કીધું આ કટકટ શેનું થાય છે, એટલે આને ખબર હતી કે આ તન કે જાણે મન કે જાણે, પણ છતાંય એ મારી પાસેથી વાત કઢાવવા માંગે. સુદામા કહે છે કે આ બે દાંત સામસામા ટાઈટની દાઢી ડગડગે ભટકાય. ભગવાન કે આખી જિંદગી ભટકાવાના જ છે, કારણ કે ડોશીમાનો શાપ છે, મારો નથી પણ એનો શાપ છે. એ તો મેં ખાધા હોત તો મારાય ભટકાત, બલરામે ખાધા હોત તો એનાય દાંત સામસામા ભટકાત. આવી રીતે ભગવાને પછી કહી દીધું કાંઈ વાંધો નહીં, ભલે ચડ્યા ખાઈ ગયા. પછી આપણે સુદામા માથે આક્ષેપ મૂકીએ પણ એ આક્ષેપની વાત નથી. એમણે બહુ સારું કામ, નહીતર શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા ન હોત, એ ઝૂંપડું બાંધીને ગોકુળમાં જ રહેતા હોત અને આપણી પાસે ઘણું બધું ન હોત જો ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો આવી રીતે સુદામાજીની ભૂખ પછી ભગવાને ભાંગી, કારણ કે એમનો તો કાંઈ વાંક હતો નહીં. તો એ સાંદીપની ગુરુનો આશ્રમ જેના આપણે દર્શન કર્યા, ત્રણેય વિદ્યા ભણે છે. પછી જ્યારે વિદ્યા ભણીને સમાવર્તન સંસ્કાર કર્યો, તમને ખ્યાલ હશે કે એ મંદિરમાંથી આપણે સામે સાંદીપની ગુરુ બેઠા છે, સામે ત્રણેય વિદ્યાર્થીઓ બેઠા છે, અને બાજુમાં ગુરુ માતા એના પુનર્દત્ત નામના દીકરાને ખોળે લઈને બેઠા છે. દરિયામાં સ્નાન કરતા એ દીકરો નાની ઉંમરમાં ડૂબી ગયેલો. ગુરુ માતાએ એને દક્ષિણામાં માંગ્યો એટલે ભગવાને એને સૈમિનીપુરીમાં જઈ અને લાવી આપેલો. સામે ગુરુની મૂર્તિ હતી. બહાર નીકળ્યા પછી તમે એક ઓટા ઉપર શ્રી કૃષ્ણ બલદેવની મૂર્તિ હતી, કાળો ઓટો હતો, સામે નંદીશ્વર જે ઉભેલા હતા ને ત્યાં. તો એ સ્થાન ઉપર ભગવાનનો સમાવર્તન સંસ્કાર એટલે વિદ્યા પૂરી થાય એટલે પછી ગુરુ દક્ષિણા એ ઓટા ઉપર બેસી અને ભગવાને ગુરુ દક્ષિણા આપવાનું કીધેલું. ગુરુએ કીધેલું બીજું કાંઈ નથી જોતું, પણ મારી ભણાવેલી વિદ્યાનો અવળો ઉપયોગ કરતા નહીં. આ મોટામાં મોટી ગુરુ દક્ષિણા. અને ગુરુ માતાએ ગુરુપુત્ર માંગ્યો, એ એમને ત્યાં લાવીને આપેલો. અને એ સ્થાને એક નાની પર્ણકુટી હતી. ગુરુ ભણાવે આશ્રમમાં, પછી બાજુની પર્ણકુટીમાં બેસીને ત્રણેય પછી ગોખવાનું કે જે કાંઈ કરવાનું હોય એ શીખવાનું કામ કરતા. ત્યાં મહાદેવજીનો લિંગ છે. એ લોકો એવું કહે છે કે એ વખતનું છે, પણ હવે એ તો ખબર નથી. ઊભા નંદીશ્વર, લગભગ નંદીશ્વર ઊભા ન હોય, નિરાંતે બેઠા જ હોય, પણ અહીંયા એક ઊભા નંદીશ્વરની છબી છે. અને પાછળ બધી લીલાઓ હતી. સુદામા ને બધા સ્નાન કરતા એ પ્રસાદીનો કુંડ પણ આપણે જોયો. તો ઉજ્જૈનની અંદર મુખ્ય પ્રસાદીની જગ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં વિદ્યા ભણ્યા એ અને મહાકાલનું જે સ્થાન એના પણ આપણને ખૂબ સરસ રીતે દર્શન થયા. સિદ્ધવટ મંદિરે આપણને નહોતા લઈ ગયા, પણ સિદ્ધવટ છે ત્યાં એવું કહેવાય છે કે કાર્તિક સ્વામીએ તારકાસુરને હરેલો અને એનું તેજ એ પાછળ ક્ષિપ્ર નદીના કુંડની અંદર સમાયેલું. તો ત્યાં અત્યારે બધા તર્પણ વગેરે વિધિઓ ખાસ કરીને થતા હોય. બહુ મોટું વડલાનું વૃક્ષ છે અને સિદ્ધવટ મંદિર કહેવાય છે, પણ આપણને એ ત્યાં નહોતા લઈ ગયા. બીજા બધા પછી ગઢકાલિકા, હરસિદ્ધિ ઘણા બધા મંદિરો છે. મહાકવિ કાલિદાસ એમના કુળદેવી એ ગઢકાલિકા, વિક્રમાદિત્યના કુલદેવી આ હરસિદ્ધિ. જેવી રીતે મહાકાલ અહીંયા ઉજ્જૈનમાં મુખ્ય દેવ છે, તો એવી રીતે દેવી પણ પાર્વતીજી પણ હોય તો એ હરસિદ્ધિ અને ગઢકાલિકા રૂપે અહીંયા બિરાજમાન છે. તો આ બધા પવિત્ર તીર્થ સ્થાનોના આપણે દર્શન કર્યા. પવિત્ર ક્ષિપ્રા ગંગામાં જ્યાં મહારાજે સ્નાન કરેલું છે ત્યાં સ્નાન કર્યું. એક ગોપાલ મંદિર છે પ્રસાદીનું, જ્યાં ભગવાનની બાંસુરી બજાવતી છબી છે. મહારાજ વરણી વેશે ત્યાં ગયેલા, પણ બહુ ગીચ એરિયામાં છે એટલે આપણે ત્યાં બહુ જાજા હતા એટલે ગયા નહોતા.
તો 7 પૂરી માયલી જે પુરી ઉજ્જૈન અવંતિકા જેની અંદર આપણે બેઠા છીએ આપણા તીર્થ સ્થાનોમાં આઉટ ઓફ ગુજરાત આ છેલ્લું તીર્થ. હવે આપણે કાલે આપણે ગરવી ગુજરાતમાં પ્રવેશ કરવાના છીએ અને જ્યારે ગુજરાતની હદમાંથી બહાર નીકળ્યા ત્યારે આપણે પગે લાગીને નીકળ્યા હતા પાછા અહીંયા ને અહીંયા વચમાં ક્યાંય રોકતા 12મું 13મું કરાવતા નહીં, પણ મહારાજે કાંઈ કરાવ્યો જેવા લઈ ગયા એવા જ આપણને પાછા લઈ જાય. એટલે આપણે કાલે ગુજરાતની ધરતીમાં જઈશું, ડાકોરના ઠાકોરને મળીશું. ત્યાં જે કુલાશ્રમ આપણો આશ્રમ છે ત્યાં આપણો ઉતારો છે, તો કાલની નાઈટ ત્યાં. અને ત્યાં બહેનોને ઠાકર થાળી બાકી છે, તમે જ્યાં હોય ને ઠાકર થાળીઓ કરી, કોઈ કઈ પ્રસાદી દીધી નહીં. તો આપણે સાંખ્યું કે બહેનોને ત્યાં છેલ્લો કાલે રાસ લેવાનો છે. તમે પછી એરડી શું કહે શેરડી પાછળ એરડી, અને ત્યાં આપણે બધો થોડો આભાર વિધિ વગેરે કરી અને સાંજની સભા આપણે ત્યાં કરવાની છે. પછી પરમ દિવસે ક્યાં જશું? પરમ દિવસે પહેલા આપણે સાળંગપુર જઈશું, ત્યાં હનુમાનજી મહારાજનો પ્રસાદ લઈ અને પછી બોટાદ અને ત્યાંથી પછી બેનું ગઢપુર જશું. એટલે બપોર પછી 3:30 બોટાદ સામૈયા વગેરે ગોઠવ્યું છે, એટલે આપણે 3:30 આપણું જે સર્કલ છે ભાવનગર રોડ પાસે એ બાજુ એ જ ને, ત્યાંથી આપણે હરિકૃષ્ણ મહારાજ સુધી જવાનું છે. અને બીજું કે સાળંગપુર જવાનું એટલે તમારા હગાનવાલાને ટોળા સાળંગપુરમાં ભેગા કરવાના, થેલા લઈ જાવ થેલું કે એવું જ કરશો, પણ બને ત્યાં સુધી ધ્યાન રાખી અને ટોળે ટોળા સાળંગપુરમાં આવે એ સારો નહીં, એના કરતાં બોટાદમાં સામા આવે એ વધારે યોગ્ય રહેશે. એટલે એ રીતનો આપણો પ્રોગ્રામ છે. પરમ દિવસે બપોરે 3:30 વાગ્યા સુધીની તમારી જવાબદારી હવે અમારી માથે રહી છે 2 મહિનામાં. અને હરિકૃષ્ણ મહારાજની પ્રસાદી બધાએ લેવાની છે સાંજે આપણા મંદિરે, બરાબર? બધાને ખાસ ખાસ પદયાત્રામાં આવ્યા છે અને આમનામ યાત્રામાં આવ્યા છે પાછળથી એ પણ બધા જ, કારણ કે હરિકૃષ્ણ મહારાજે જ આપણને 2 મહિના આવા નવા હાજાહારા રાખ્યા નથી, કાંઈક હાથને પગને ખોઈને ગયા હોત. એટલે એની પ્રસાદી આપણે સાંજે જમવાની છે, ત્યાંથી સંતોએ ખાસ કહેવડાયું છે. એટલે એ પણ બધાએ ખાસ તમારા ઘરે જમણવાર હોય મહેમાન ભલે ઘરે જમે પણ તમે આ જરીક પ્રસાદી લઈને જાજો. તો આ રીતનો આપણો પ્રોગ્રામ છે. બોલો મહારાજ કેટલા દયાળુ, એ જમાડીને મોકલે એટલે એની જવાબદારી પૂરી થઈ જાય. હા બસ એમ. મહારાજ 1 દિવસનું કરી દીધું, 17નું જોયું જાય, બરાબર? એટલે એવું નક્કી કર્યું છે કે કાલે સાંજની સભા પતાવીને તમારી બસ નીકળી જાય એટલે તમે સીધા સવારે સુરત. કે તમારે આવું છે બોટાદ? તમારી સામે અહીંયા સુરતમાં કોઈ નહીં કરે, તમને ખબર છે ને, કારણ કે તમે એક ડગલું આયલા કે આયલા તો અયોધ્યા સુધી. એટલે તમે સાંજે પછી ત્યાંથી તમે નીકળી જાયજો, પછી અમે અમારો નાનો એવો સંઘ લઈને જશું, બરાબર? 2 બસ લઈ. તો આવી રીતનો આ 3 દિવસનો પ્રોગ્રામ છે. ઉજ્જૈનના બહેનો પણ મહિલા મંડળના આવીને બેઠા છે અહીંયા. આપણને સરસ રીતે તમને ખબર છે ચિત્રકૂટમાં આપણે ઉતારામાં થોડી ગોતી બુક કરાવ્યો હતો, પણ પછી આપણે જોઈએ એવો હોય ન હોય, આપણા વાહન આપણો રસાલો નંદરાજાનો હમાય ન હમાય. પણ અહીંયા આપણે રાજેન્દ્રભાઈ અંજારવાળા જયશ્રીબેન એ લોકો ઓનલાઈન કથા સાંભળીને ઓળખે, બાકી તો આપણે નહોતા ખાસ ઓળખતા. તો જ્યારે આવી આપણે અમે એના ઘરે પણ જઈ આવેલા છીએ, તો એમને અમે ફોન કરેલો, એમણે આપણને આ ધર્મશાળા બુક કરાવી દીધી છે. અને સવારે અમારે સાંખ્યો કે બહેનોને કેરી વગેરે ફ્રૂટ એ પણ બધું એમણે દૂધ હાથે લાવી દીધું. આ બધા બહેનોએ પણ ફૂલહાર લઈ, કોઈ નું આવ્યું બધું મન પહેરાવી દીધું પછી, બરાબર? તમે બધા અંદર હતા એટલે એ પણ સ્વાગત માટે રસોઈ વગેરે બધું લઈ અને અહીંયાનું મંડળ આવ્યું છે. તો એમને પણ ખાસ મારી વિનંતી છે કે ઉજ્જૈન જેવી પવિત્ર નગરીમાં જ્યારે તમે રહ્યો છો, આપણું હરિમંદિર છે, બીજું સરસ એક મંદિર પાછું વડતાલ તાબાનું જ્યારે બની રહ્યું છે, તો બધાએ ખૂબ સેવા કરજો, ખૂબ ભજન કરજો, સારી રીતે નિયમ ધર્મ પણ
પાળજો, કારણ કે ઉજ્જૈનમાં પાસે બહુ ધર્મ નિયમ ન હોય. ખ્યાલ આવે છે? એ તો સ્વામિનારાયણ ભગવાનના ઘરે હોય, મહાકાલના ઘરે નહીં. એટલે એ પાછા આપણા બધી મર્યાદાઓને રાખી, કારણ કે આ મંદિરોમાં અન્નકૂટ હોય, કોઈ સેવાઓ હોય, કોઈ જમણવાર હોય, તે બધું તમારે જ કરવાનું. અહીંયાના પ્રોપર તો કોઈ કાંઈ કરે નહીં. એટલે સરસ રીતે ઠાકોરજીને કાયમ જમાડજો, સેવા કરજો, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં. અને સભાઓ આતે કરી ધૂન કીર્તન કરજો, કથા વાર્તાઓને રોજ સાંભળજો. તમે બહુ ભાગ્યશાળી છો કે વડતાલના સભા મંડપમાં તમે રોજ જવું હોય તો સવારમાં કથા ઓનલાઈન શરૂ થાય ત્યારે તમે જઈ શકો. કુંડલના સભા મંડપમાં જવું હોય, રાજકોટના સભા મંડપમાં, જ્યાં જ્યાંથી લાઈવ કથાઓ થાય છે એ બધી તમને ઘેર બેઠા સંભળાય. અને યાદ રાખો, ગમે એટલી સેવા કરો, એક બાજુ બેસીને માળા કરો, ભજન કરો. કથા વાર્તાથી જેવા રૂડા ગુણ આવે, મહારાજે વચનામૃતમાં કહ્યું કે એવા રૂડા ગુણ બીજા કોઈ સાધને કરીને આવતા નથી. એટલે તમને સાધુ સંતોનો બહેનોનો યોગ ખૂબ ઓછો હોય છે. એટલે ખાસ મારી ભલામણ છે કે અમારો યોગ તમે યુટ્યુબના માધ્યમથી રાખજો. અને એવું સમજજો કે એમાં અમે જે કાંઈ કહી રહ્યા છીએ અને તમને જ કહીએ છીએ એવું માની ખૂબ ભજન ભક્તિનું બળ રાખજો. સરસ રીતે નિયમ ધર્મ ફળ બધા પાળજો. તો આ આપણને સરસ ઉતારાની ઓટોની વ્યવસ્થા પણ એમણે કરાવી આપી બહુ રિઝનેબલ ભાવમાં. નહીતર અહીંયા બહુ માથાકૂટ રહે. તો ખાસ કરી અને આ ઉજ્જૈનની ધરતી ઉપર આજની સભામાં અમારા જયશ્રીબેન, રાજેન્દ્રભાઈ તથા બીજાના નામથી તો બહુ પરિચિત નથી. એટલે જેટલા મહિલા મંડળના બહેનો વગેરે જે કોઈ ભક્તો આવ્યા છે એ બધાનો અમારા રામ શ્યામ ઘનશ્યામ જન્મભૂમિ પદયાત્રિકો વતી, પદયાત્રા સમિતિ વતી હૃદયથી ખૂબ ખૂબ હું આભાર માનું છું. તમામ સાંખ્યોગી બહેનો વતી ખૂબ ખૂબ અંતરના રૂડા આશીર્વાદ પાઠવું છું કે તમે ખૂબ ભજન ભક્તિ કરો, મહારાજને ગમો એવા બળિયા હરિભગત થાવ. અને 10માંથી 15 થાવ, 2-4 અમારા અશ્વની કુમારના વડલાની જેમ 3 પાંદડા રહી બરોબર થાય. એટલે ખૂબ બધા સાથે મળી અને ભજન ભક્તિ કરતા રહો. અને વહેલું તમારું મંદિર તૈયાર થાય, ભગવાન બિરાજમાન શિખરબદ્ધ મંદિર હોય તો ઉત્સવ સમયે સંતો બધાનો લાભ મળે. તો એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી બધાને ખૂબ ખૂબ અંતરથી રૂડા આશીર્વાદ પાઠવી અને અહીંયા આપણી સભાને આપણે વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ, જય લક્ષ્મીનારાયણ. શ્યામ